મધરાતે એસીમાં બ્લાસ્ટ સાથે આગ ભભૂકી। ગાંધીનગરના સરગાસણના ફ્લેટમાં ભીષણ આગથી અફરાતફરી મચી। જીએનએલયુના મહિલા પ્રોફેસરની વૃદ્ધ માતાનું ગુંગળામણથી મોત। ગાંધીનગરના સરગાસણ વાસણા હડમતિયામાં આવેલ સાર્થક ફ્લેટના ચોથા માળે આવેલા મકાનમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ લાગી હતી, જેથી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર અને તેમના માતા જેમ તેમ કરીને ફ્લેટની બહાર નીકળી ગયા હતા। જોકે 75 વર્ષીય માતાનું ગુંગળામણના કારણે મોત નીપજ્યું હતું। આ બનાવના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફ્લેટમાં રહેતા વસાહતીઓને સલામત સ્થળે ખસેડી ભારે જહેમત પછી ફ્લેટમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પીએસઆઈ નાઈએ કહ્યું કે ડોક્ટર રનિતાબેન જીએનએલયુમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે। મા દીકરી એકલા જ ફ્લેટમાં રહેતા હતા। પ્રાથમિક જાણકારી મુજબ ઘરમાં અગરબત્તી પણ સળગાવી હતી। મોડી રાત્રે અચાનક એસીમાં આગ લાગી હતી। વૃદ્ધા રંજનબેનનું શ્વાસ રૂંધવાથી મોત થયું છે। આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની ટીમ પણ ત્યાં હાજર થઈ હતી અને તેમની મદદ લેવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।